અમારા ગામમાં એવું તો શું નવું થવાનું છે જેના માટે આ લોકો આટલા બધા તૈયાર થતા છે, તો ચાલો તમને શરૂઆતથી બતાવું. आइए देखते हैं मजा आएगा। તો કેમ છો પબ્લિક, સ્વાગત છે તમારા મારા આજના નામની વ્લોગમાં. આજે તો સવાર રેડી થઈને અમે લોકો નીકળી ગયા ડેબરપાડા ફાટક પાસે જવા. ને પછી ડેબરપાડા ફાટક પાસે અમે રાહુલ સાથે બેસીને એક ગાડી પર 3 જણા નીકળી ગયા અગાસી જવા માટે. ત્યાર પછી અમે લોકો પહોંચી ગયા અગાસી અમારી આઈટીઆઈ માં. ને પછી આઈટીઆઈ માં આવીને ઉર્વેશ તો બની ગયા પશુ પક્ષીઓના ડોક્ટર ને. આ લોકો ખબર નહીં કબૂતરની પાકમાં શું જોયા કરતા છે. ને ત્યાર પછી અમે લોકો આઈટીઆઈ માંથી નીકળી ગયા ડાયરેક્ટ રૂમલા જવા. ને પછી રૂમલા આવી ગયા અમે જયમીનભાઈ ની શોપ પર બાલ કપાવવા માટે. ત્યાર પછી સાયકલ લઈને મેં નીકળી ગયો ચોકડી બાજુ ફરવા માટે, કારણ કે આપડા બાલ કપાઈ ગયેલા હતા ને રાહુલ લોકો અત્યારે બાલ કાપવા બેસેલા હતા. ને પાછો શોપ પર આવીને મને આ શું જોવા મળી ગયું, રાહુલ તો બેસી ગયેલો છે મુલતાની માટી લગાવવા માટે. રાહુલ ને જોઈને આ ભાઈને પણ મુલતાની માટી લગાવવાનું મન થઈ ગયું, એટલે આ ભાઈ પણ બેસી ગયેલો છે મુલતાની માટી લગાવવા માટે. ત્યાર પછી બાલ કપાઈને અમે લોકો નીકળી ગયા નાધઈ જવા. ને પછી આજે પાછા આવી ગયા નાધઈ મહાશિવરાત્રીના મેળાની વિઝિટ કરવા માટે. ને મેળો ભરાવાનો છે 14 ફેબ્રુઆરી થી 20 ફેબ્રુઆરી સુધી. ને પછી મેળાની વિઝિટ કરીને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. ને ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.